કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉત્કર્ષ બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપણે અભ્યાસ કરી રહ્યા છે સંભાવના. તો સ્ટુડન્ટ ચાલો આજે આપણે સિક્કાવાળા દાખલાની ગણતરી કરીશું. જો ગઈ વખતે મેં તમને છે ને એના શક્ય પરિણામો શીખવાડી દીધા. આવડી ગયા છે ને? કુલ શક્ય પરિણામો ખબર છે ને? એક સિક્કો ઉછાળવામાં આવે તો કેટલા બને? બોલો તો. 2 બને. એક સિક્કો ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામો કેટલા બને? 2 બને. કયા કયા? એક છાપ અને એક કાટ. ચાલો લખાય, ફરીવાર કરાઈ દઉં. એકવાર આપણે રિવિઝન કરી લઈએ. ચાલો, આ વસ્તુ શીખવાડી દીધેલું છે પણ ફરીથી તમને કરાવી દઉં છું. ચાલો, કેટલા સિક્કા ઉછાડીએ આપણે? સૌથી પહેલા એક સિક્કો ઉછાળવામાં આવે. એક સિક્કો ઉછાળતા મળતા શક્ય પરિણામ. ચાલો, કોઈ કહેશે મને એક સિક્કો આપણે ઉછાળીએ સ્ટુડન્ટ, મને એટલું કહો કે તમે જો એક સિક્કો ઉછાળો તો તમને કુલ કેટલા પરિણામો મળે? તો સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ સ્ટુડન્ટને આવડે થોડી બુદ્ધિ વાપરવાની. બરાબર છે? જો મેં તમને તે દિવસે છે ને સિક્કા પણ બતાવેલા. આપણી પાસે આ સિક્કો છે, બરાબર છે? માની લો કે આપણી પાસે શું છે? આ બોલો સિક્કો છે. આ સિક્કાને તમે ઉછાળો તો શું થાય? બોલો મને કહો. આ સિક્કાને તમે ઉછાળો તો બે જ વસ્તુ થાય, બરાબર? એક તો કાં તો તમને છાપ મળે, કાં તો તમને કાટ મળે. બીજું કઈ મળે? એવું નહીં બોલવાનું કે સર મેં સિક્કો ઉછાળ્યો અને સિક્કો ઉભો પડે તો. એટલે ઉભો નહીં પાડવાનો. આપણે હંમેશા સિક્કાને કાં તો આમ પાડવાનો છે, કાં તો આમ પાડવાનો છે. હવે એક જ સિક્કો તમે જયારે ઉછાળશો તો એક સિક્કો ઉછાળો તો શું થાય? તો કે એક સિક્કો ઉછાળો તો એક જ વસ્તુ મળે તમને, કાં તો તમને છાપ મળે, કાં તો તમને કાટ મળે. આપણે તો છે ને છાપ ને કાટ નતા બોલતા. નાના હતા તો શું બોલતા હતા? છબ્બા ને કંટા. છબ્બા ને કંટા આવું બોલતા હતા કે નહીં? એટલે અહીંયા છબ્બા ને કંટા નહીં બોલવાનું આપણે, બરાબર છે? અહીંયા આપણે શું વાપરવાનું છે? એચ એટલે શું? છાપ. અને ટી એટલે શું? કાટ. એચ નો મતલબ છાપ. યાદ રાખજો સ્ટુડન્ટ, એચ નો મતલબ છાપ અને ટી નો મતલબ કાટ. બોલો આટલું ખબર પડી? તો એના શક્ય પરિણામો કેટલા? એક સિક્કો તમે ઉછાળો તો એના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે એના શક્ય પરિણામોની સંખ્યા 2 થઈ. કેટલી થઈ? 2 થઈ. બોલો આટલું ખબર પડશે? જ્યારે પણ એક સિક્કાનો દાખલો પૂછાય, કેટલા સિક્કા? એક સિક્કાનો દાખલો પૂછાય તો પહેલા તમારે લખવાનું કે એક સિક્કો ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો કેટલા? તો કે એચ અને ટી. એટલે એન બરાબર કેટલા? 2. ચાલો હવે મને કહો કેટલા સિક્કા ઉછાડીએ આપણે? 2 સિક્કા. તો અહીંયા તમારે લખવાનું સ્ટુડન્ટ કે 2 સિક્કા ઉછાળતા મળતા શક્ય પરિણામો. બોલો કેટલા સિક્કા ઉછાળવાના છે? જો સ્ટુડન્ટ આ છે ને આપણે આની આગલા લેક્ચરમાં ભણી ગયા છે, છતાં પણ આપણે બીજી વાર ભણીએ છીએ. હવે મને કહો કે તમારે 2 સિક્કા ઉછાળવાના છે. આ એક સિક્કો છે, આ બીજો સિક્કો છે. આ બંને સિક્કાને આપણે ઉછાળીએ તો શું થાય? 2 સિક્કાને તમારે એક સાથે ઉછાળવાના. જો એક બીજી વસ્તુ કરો, કાં તો એક સિક્કાને તમે 2 વાર ઉછાળો. એક સિક્કાને કેટલી વાર ઉછાળો? 2 વખત ઉછાળો. અથવા 2 સિક્કાને એક સાથે ઉછાળો. બંનેનો મતલબ સરખો જ થાય. ચાલો મને કહો કે 2 સિક્કા તમે સાથે ઉછાળો તો શું થાય? તો કે જો 2 સિક્કા તમે સાથે ઉછાળો તો બંને સિક્કા પર શું મળી શકે? છાપ. આ બાજુના સિક્કા પર બી છાપ મળે, આ બાજુના સિક્કા પર બી છાપ મળે. થાય કે નહીં એવું? કાં તો પછી એવું પડે, આ બાજુના સિક્કા પર છાપ મળી, આ સિક્કા પર કાટ મળી. અથવા એનું ઊંધું થાય, અહીંયા કાટ મળી, અહીંયા છાપ મળી. કાં તો બંને પર શું મળે? કાટ મળે. બને કે ના બને આવું? એટલે એક વસ્તુ યાદ રાખો કે તમે કેટલા સિક્કા ઉછાળો? 2 સિક્કા. 2 સિક્કા ઉછાળો તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 4. કઈ કઈ? તો કે 2 છાપ, છાપ અને કાટ, કાટ અને છાપ અને 2 કાટ. તો તમારે શું લખવાનું? 2 સિક્કા ઉછાળતા મળતા શક્ય પરિણામો કયા? તો કે સર બંને સિક્કા પર છાપ મળે. પહેલા નંબરના સિક્કા, જો આ પહેલા નંબરનો સિક્કો, બીજા નંબરનો સિક્કો, પહેલા નંબરના સિક્કા પર બી છાપ મળે અને બીજા નંબરના સિક્કા પર બી છાપ મળે. એવું ના થાય? થાય ને? તમારે તમને 2 સિક્કા આપી દઉં, હું તમને કહું કે 2 સિક્કા તમે ઉછાળો તો બંને સિક્કા પર છાપ આવી શકે કે ના આવી શકે? આવી શકે કે ના આવી શકે? આવી શકે. ચાલો હું તમને એવું કહું કે પાછા ઉછાળો, બીજી વાર ઉછાળો. તો તમે બીજી વાર ઉછાળો તો એવું ના બની શકે કે એક સિક્કા પર છાપ આવે અને બીજા નંબરના સિક્કા પર કાટ આવે. તો એવું બની શકે કે પહેલા નંબરના સિક્કા પર છાપ આવે અને બીજા નંબરના સિક્કા પર કાટ આવે. એનાથી ઊંધું બી થાય કે પહેલા નંબરના સિક્કા પર શું આવે? કાટ આવે અને બીજા નંબરના સિક્કા પર છાપ આવે. કાં તો પછી બંને સિક્કા પર શું આવે? કાટ આવે.
બરાબર. માટે સ્ટુડન્ટ અહીંયા n બરાબર કેટલા થઈ જશે બોલો તો 4. n બરાબર કેટલા 4. જો તમને ના ખબર પડે તો આટલી વસ્તુ યાદ રાખવાની. એક સિક્કો ઉછાળવામાં આવે તો છાપ અને કાટ મળે, બે જ પરિણામ મળે. અને બે સિક્કા ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? 4. h h h t t h t t. બરાબર. બોલો આટલું ક્લિયર? હવે કેટલા સિક્કા ઉછાળવાના છે બોલો તો? 3. તો 3 સિક્કા ઉછાળતા 3 સિક્કા ઉછાળતા મળતા શક્ય પરિણામો. ભાઈ કેટલા સિક્કા ઉછાળવાના છે બોલો તો? 3 સિક્કા. ભાઈ તમે 3 સિક્કા ઉછાળો તો તમને કેટલા પરિણામો મળે? તો મેં તમને શોર્ટકટ કીધેલી 8 પરિણામ મળે. ને 8 પરિણામ કેવી રીતે યાદ રાખવાના? તો પહેલા 3 સિક્કા પર શું લઈ આવવાનું? છાપ. પહેલા નંબરના સિક્કા પર બી છાપ પડે, બીજા નંબરના સિક્કા પર બી છાપ મળે અને ત્રીજા નંબરના સિક્કા પર બી છાપ મળે. હવે શું કરવાનું ખબર છે? આ જ વસ્તુ લખવાનું, h h h લખવાનું. ખાલી છેલ્લા નંબર પર શું લખી દેવાનું? t. પછી બીજા નંબર પર t ને પછી પહેલા નંબર પર t. તો જો બીજું પરિણામ શું મળે? h h અને t. હવે આ t કયા નંબર પર આવી જશે? બીજા. તો h t h. હવે આ t કયા નંબર પર આવી જશે? પહેલા. તો t h h. બરાબર. એવી જ રીતે t માં કરવાનું. શું કરવાનું? h h h છે એની જગ્યા પર t t t t t h t h t અને h t t. બરાબર. તો ગણી લો કુલ શક્ય પરિણામો કેટલા થયા સ્ટુડન્ટ? તો કુલ શક્ય પરિણામો થયા 8. બરાબર. હવે મેં તમને એક સૂત્ર પણ શીખવાડેલું કે સિક્કો ઉછાળતા મળતા શક્ય પરિણામો એનું સૂત્ર શીખવાડેલું યાદ છે કે એક સિક્કો ઉછાળે તો કેટલા પરિણામો મળે? તો એનું સૂત્ર હતું 2 ની n ઘાત. કયું સૂત્ર? 2 ની n ઘાત. એક વખત સિક્કો ઉછાળે તો 2 ની 1 ઘાત કરવાની. 2 ની 1 ઘાત એટલે 2. બે વખત સિક્કો ઉછાળે તો 2 ની 2 ઘાત કરવાની એટલે 2 ગુણ્યા 2 કેટલા? 4. 3 વખત સિક્કો ઉછાળે તો 2 ની 3 ઘાત કરવાની એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 4 વખત સિક્કો ઉછાળે તો 2 ની 4 ઘાત 16. 5 વખત સિક્કો ઉછાળે તો 2 ની 5 ઘાત 32. બરાબર. તો સ્ટુડન્ટ હવે મને કહો કે હવે આપણે દાખલો ગણીએ તો તમને આવડશે કે નહીં આવડે? પાક્કું આવડશે? ઓકે, ચાલો આ દાખલો ગણીએ. અહીં ધ્યાન આપજો. દાખલામાં શું કીધું છે? સિક્કાને એકવાર ઉછાળવામાં આવે. સિક્કાને કેટલી વખત ઉછાળવાનો? એકવાર. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે શું? h મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. તમારે કેટલી સંભાવના શોધવાની છે? 2. એક તો છાપ મળે તેની સંભાવના અને બીજું શું? કાંટ મળે તેની સંભાવના. તો દાખલો એકદમ સિમ્પલ. સિક્કો કેટલી વાર ઉછાળવાનો છે? સિક્કાને એકવાર ઉછાળવામાં આવે. કેટલી વાર? એકવાર. તો તમારે દાખલો પહેલા આવી રીતે ગણવાનો. સિક્કાને અહીં ધ્યાન આપજો. સિક્કાને એકવાર ઉછાળતા શું લખવાનું? સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ શું લખવાનું બોલો તો? કુલ શક્ય પરિણામો. યાદ રાખો સ્ટુડન્ટ, સિક્કા વાળો દાખલો હોય, જ્યારે પણ સિક્કા વાળો દાખલો હોય તો પહેલા તમારે કુલ શક્ય પરિણામો લખવાના. સિક્કો એકવાર ઉછાળવાનો છે, 2 વાર ઉછાળવાનો છે કે 3 વાર? બોલો કેટલી વાર? અલા બોલો. સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? એકવાર. અને સિક્કાને એકવાર ઉછાળવાના હોય તેમાં કેટલા પરિણામો મળે? કાં તો છાપ મળે કાં તો કાંટ મળે. તો અહીંયા લખવાનું સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો કાં તો તમને h મળે કાં તો તમને કાંટ મળે. માટે સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામોને આપણે શાના વડે દર્શાવે? n. n બરાબર કેટલા પરિણામ? આ 1 અને આ 2 એટલે n બરાબર કેટલા? 2. બોલો ક્લિયર? સમજાયું? હવે તમારે દાખલો ગણવો હોય તો નંબર 1 અહીંયા લખી દેવાનું. પહેલા તો શું લખવાનું? ધારો કે. બોલો શું લખીશું? ધારો કે ઘટના a. ચલો ઘટના a બરાબર આપણે શું ધારવાનું સ્ટુડન્ટ? તો તમારા દાખલામાં જો તમારે કેટલી સંભાવના શોધવાની છે? બોલો 2. એક તો છાપ મળે તેની અને કાટ મળે તેની. તો પહેલા શું કીધેલું છે? છાપ મળે.
તો છાપને આપણે શું ધારીશું h. તો ધારો કે ઘટના a બરાબર છાપ મળે, છાપ મળે, શું મળે બોલો તો છાપ મળે. તો હવે તમારે અહીં લખવાનું ઘટના, ઘટના a ના શક્ય પરિણામ, ઘટના a ના શક્ય પરિણામ. બોલો મને કહો તો ઘટના એના શક્ય પરિણામ કેટલા? તમને શું મેળવવાનું છે? બોલો તમારે શું મેળવવાનું છે? છાપ. મને કોઈ છાપ કેટલી વખત છે? એક વખત. તો તમારે અહીં કેટલા લખી દેવાના? એક. અડધાન તો આપી નહીં ખબર પડી હોય, નહીં ખબર પડી ના એક કઈ થયા નહીં ખબર પડી તને? હે છાપ મળે તમને શાની સંભાવના શોધવાની છે? કે છાપ મળે તેની સંભાવના શોધો. તો છાપ મળે તેને આપણે શું ધારી લેવાનું? ઘટના એ. તો લખવાનું ધારો કે ઘટના એ બરાબર છાપ મળે. હવે છાપ કેટલી વખત મળે છે? તમે મને કોઈ એક સિક્કો તમે ઉછાળો તેની ઉપર કેટલી વખત છાપ મળે? એક જ વખત મળે. એક વખત છાપ મળે ને એક વખત કાટ મળે. પછી ભલે તમે આખો દિવસ ઉછાળ કરો તો બી એક જ છાપ મળે, બે છાપ મળે કોઈ દિવસ? સાહેબ મેં તો છે ને એક સિક્કો ઉછાળ્યો ને સાહેબ મને બે છાપ મળી. કેવી રીતે બે છાપ મળે? સિક્કો એક છે તો છાપ બી તો એક જ મળવાની. ઊંઘ આવે છે પાછળ. બે એક વાર તમે એક જ સિક્કો તમે ઉછાળો તો એક જ વાર છાપ મળે ને. આ સિક્કો મેં એક વાર ઉછાળ્યો, બરાબર, આમ કઈ ઉછાળ્યો, ઓકે, આ એ બરાબર, શું કહેવાય ને? કાટ. આ કાટ આવી, કાટ આવી. સાહેબ મેં તો એક જ વાર સિક્કો ઉછાળ્યો, મને તો 5 વાર કાટ મળ્યા. એટલે એક જ વાર કાટ મળે, એક સિક્કા પર એક જ કાટ હોય. મારી વાત સમજાય છે? અહીંયા જોઈ લેવાનું લા. અહીં તમને શું કીધું છે? છાપ મળે. તો એક વાર સિક્કાને ઉછાળે તો છાપ કેટલી મળવાની? એક જ મળવાની. અહીંયા જોઈ લો ને છાપ કેટલી વખત છે? એક વખત છે. તો છાપ એક વખત છે ને એક વખત કાટ છે. તો હવે તમારે દાખલો ગણવો હોય તો શું થાય? P of A બરાબર સૂત્ર શું? m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 1. n બરાબર કેટલા? 2. દાખલો પૂરો. હવે નંબર 2. નંબર 2 માં શું શોધવાનું કીધું છે બોલો તો? ધારો કે ઘટના, ધારો કે ઘટના બોલો તો b બરાબર, ધારો કે ઘટના b બરાબર શું શોધવાનું છે? કાંટો મળે. જો કાંટો કીધો છે ઉપર, જો કાંટો મળે એટલે કે t મળવાની સંભાવના. તો અહીંયા લખવાનો કાંટો મળે. કાંટો એટલે પેલો પગમાં વાગે તે નહીં ભાઈ, કાંટો મળે, બરાબર છે. તો અહીંયા હવે શું લખવાનું આપણે? ઘટના b ના શક્ય પરિણામો. ભાઈ ઘટના બી શું કહે છે? ઘટના બી તમને એવું જ કહે છે કે કાંટો મળે. ચાલો મને કહો અમારી કાંટો કેટલી વખત છે? એક વખત. તો અહીં કેટલા લખી દેવાના? 1 ને એને નામ શું આપી દેવાનું? m. માટે તમારો જવાબ આવી જાય સ્ટુડન્ટ P of B બરાબર m ના છેદમાં n. માટે m બરાબર કેટલા? 1. n બરાબર કેટલા છે? 2. આ તમારો દાખલો થઈ ગયો. બોલો 2 માર્ક્સ નો દાખલો પૂછાય તો 2 માર્ક્સ બેઠા લેવાના છે. ના આવડે? હા, બહુ અઘરું સર, બહુ જ અઘરું છે. મને તો ખબર જ નહીં પડતી. સિક્કો મેં ઉછાળો ને મને તો સમજ જ નહીં પડતી. સિક્કો તો તું ડૂબી મર, ઢાંકડી લે, પાણી લે, કૂદ અંદર, બરાબર, માથું ગાળ દે અંદર. એક સિક્કો ઉછાળે તો 2 પરિણામ મળે, એ બી ના ખબર પડે તો કોઈ શું કરવાનું? થોડું દિમાગ તો યુઝ કરવું પડે ને આપણે. તમારામાં બધામાં શક્તિ છે જ ભાઈ, બરાબર છે. ખાલી પ્રોબ્લેમ શું છે કહું તમને? વારે વારે યાદ કરાવતું રહેવું પડે. હલે તને આવડે છે, તને આવડે છે, તને આવડે, તારે એટલે હલે મને તો આવડે છે. એટલે કહું છું યાદ રાખો છો. હંમેશા વિચારવાનું શું? મને બધું જ આવડે છે. દુનિયાની સૌથી હોશિયારમાં હોશિયાર વ્યક્તિ મેં જ છું. મારાથી હોશિયાર બીજું કોઈ જ નથી. તમે જ્યારે પોઝિટિવ રહેશો તો ફરક પડશે જીવનમાં. ભગવાન પાસે ટાઈમ નથી એટલે ભગવાન શું કરે? તમે જે બોલો ને એને ભગવાન તથાસ્તુ 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 કહ્યા કરે. તમે કહેશો સર આ દાખલો તો બહુ જ અઘરો છે, ભગવાન કહે તથાસ્તુ. એટલે તમારા માટે એ દાખલો કેવો થઈ જશે? અઘરો. ભાઈ કે સાહેબ મને છે ને ગુણાકાર તો આવડતો નહીં, ભગવાન કે તથાસ્તુ. નહીં જ આવડે. પણ કોઈ બીજો છોકરો એવો હોય એકદમ પોઝિટિવ, ના કેમ આવડે? આ દાખલો તો હું ગણી ન જ રહીશ. તો ભગવાન સાહેબ તથાસ્તુ. એ માણસ ગણી શકે. આપ જોશો ખબર પડે છે. એટલે હંમેશા જયારે દાખલો કરો તો પોઝિટિવ બનો. પેલા તો દાખલો જોઈને અમુક લોકો હિંમત હારી જાય. એવું નહીં કરવાનું. હલો હલો, 9મા વાળાનો સવારે 7:30 વાગે. હા હલો, હા કાલે આવી જજો. તારો કોઈ ભાઈ છે લા?
પેલા પેલા નવમામાં કેટલા ભાઈ છો તમે? 3 ભાઈ છો. શું વાત છે. શું નામ છે? શું નામ છે? આદિત્ય. તારો ભાઈ એક 10મામાં અત્યારે એક્ઝામ આપી તે, એક તું, હજુ એક છે એનું નામ આદિત્ય. ઓકે, તો ગૌરવ લેવા જેવું રિઝલ્ટ આવે છે ને એનું? એનું કેટલું રિઝલ્ટ આવે છે? 75. બાકી આદિત્ય નું તો ગયેલું જ છે, બરાબર ને? ખાલી મજાક કરું. જો બહુ સિરિયસ નહીં થઈ જવાનો. ભણતી વખત આવું નહીં કરીએ તો આપણે ઊંઘાઈ જાય ને. હા, ઊંઘ આવે કે ના આવે બોલો તો? જો હવે બીજા દાખલામાં શું કીધેલું છે હવે ધ્યાન આવજો. હલો, હવે મજા આવશે. હવે તમારું કેટલું દિમાગ ચાલે છે એ આપણે યુઝ કરીએ, બરાબર છે? જોઈએ કેટલા સિક્કા ઉછાળવાના કીધા? 3. સાહેબ એ તો આવડે. HHH, HHT, HTH, THH. જો પેલી જોયું કેટલા સિક્કા બને જોવાની તો જરા. કેટલા પરિણામો બને છે એવું નહીં કરવાનું. TTT, TTH, THT ને HTT. અહીં લગીને તો આવડશે જ. પ્રોબ્લેમ ક્યાં આવશે? દાખલામાં કીધું છે ઓછામાં ઓછી 2 છાપ મળે. ભાઈ ઓછામાં ઓછી 2 છાપ એટલે શું પાછું? ઓછામાં ઓછી 2 એટલે શું? હું તમને કહું બહુ મસ્ત રીતે, બરાબર? મજા આવશે. ચાલો બોલો, પહેલા બધા બોલો તો મનમાં, મને બધું જ આવડે છે. બોલો તો, બોલો મને બધું જ આવડે છે એવું બોલો. લા બોલો લા, જોરથી બોલો, બોલો જોરથી. તને બધા જ લા? હા તો બોલ. હા, પોતાની જાતને તમે માની લીધા છે ડોબા. પ્રોબ્લેમ ત્યાં જ છે. જાતે જેવું માની લે કે અમે ડોબા જ છે. હોશિયાર બનો. એવું નહીં વિચાર ડોબા છે, આપણે એવું જ રાખવાનું, હીરોન જેમ જ રહેવાનું. ચાલો જો અહીંયા શું કીધેલું છે? કેટલા સિક્કા ઉછાળવાના કીધા છે? 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે, બરાબર છે? તો અહીંયા લખવાનું 3 સિક્કા, 3 સિક્કા એક સાથે, 3 સિક્કા એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો. ચાલો મને કહો, 3 સિક્કા ઉછાળીએ તો આપણને કેટલા પરિણામ મળે? કોઈ બોલે નહીં. ચાલ તું બોલ. હા બોલ. તો બોલ. 8 પણ કયા ગયા? હા, શાબાશ, બસ આવું વસ્તુ આવડવું જોઈએ બોલવાનું. ચાલ સરસ સરસ. ચાલો કયા કયા લખવાના બોલો તો? H H H H H T H T H ને T H H થઈ ગયા 4. બીજા 4 આપણે આ જ વસ્તુ કોની સાથે કરવાનું? T T T T T T H T H T ને H T T. હવે આપણે ગણીએ સ્ટુડન્ટ, કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય તો એને કહેવાશે n. આમાં આપણે અને આખાને એક કહેવાનો. અડધા કેવા ગણે ખબર? અડધા તો બહુ ટેલેન્ટેડ ગણે સર. 1 2 3 4 5 6 7 8 9. બે જંગલી એવું નહીં ગણવાનું, ખબર પડે છે? એવા જંગલી વેડા ના કરતા લા ભાઈ, બરાબર છે? તમારે કેવી રીતે કરવાનો? તો કે આ 1 કહેવાય, આખાને 1, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. આ 3 ની જોડી છે, ખબર પડે છે? તો તમારે કેટલા લખવાના બોલો તો? 8 લખવાના. કેટલા લખવાના? 8. તો n બરાબર કેટલા? 8. બોલો, ખબર પડી? હવે તમારે શાની સંભાવના શોધવાની કીધી છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. તો તમારે નંબર 1 કરીને અહીંયા ધારી લેવાનું. નંબર 1, ધારો કે ઘટના A. ધારો કે ઘટના A બરાબર શું કીધેલું છે? બરાબર ધ્યાન આપજો. હવે ઓછામાં ઓછી
કેટલી છાપ મળે? 2 છાપ મળે. 2 છાપ મળે. બરાબર? હલો, ઓછામાં ઓછી 2 છાપ મળવી જોઈએ. પછી તમારે અહીંયા લખી દેવાનું ઘટના એના શક્ય પરિણામો. શક્ય પરિણામો એને આપણે શાના દ્વારા દર્શાવવાનું સ્ટુડન્ટ? એમ વડે દર્શાવવાનું. અહીંયા તમારા દાખલામાં કીધું છે ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ નો મતલબ શું? ઓછામાં ઓછી 2. ઓછામાં ઓછું એટલે શું? હું તમને કહું ભાઈ, હું તમારા ઘેર કાલે ખાવા આવવાનું છું ને મને ગુલાબજાંબુ બહુ જ ભાવે છે. ગુલાબજાંબુ વધારે બનાવજો. ઓછામાં ઓછા 10 ગુલાબજાંબુ તો મેં ખાઈ જ જઈશ. ઓછામાં ઓછા 10 ગુલાબજાંબુ તો હું ખાઈ જઈશ. એનો મતલબ કે હું કેટલા ખાઈશ? 10 કરતા ઓછા કે 10 કે 10 કરતા વધારે? મેં તમને કીધું ઓછામાં ઓછા, એકદમ ઓછામાં ઓછા ખાઈશ ને તોય 10 તો ખાઈશ. એનો મતલબ કે હું કાં તો 10 ગુલાબજાંબુ ખાઈશ કાં તો 10 કરતા વધારે ગુલાબજાંબુ. ખબર પડે છે કે નહીં ખબર પડતી? તો જ્યારે પણ તમારા દાખલામાં આવો કોઈ શબ્દ આવે ને, જો અહીંયા લખું છું આઈએમપી પોઈન્ટ. આઈએમપી પોઈન્ટ સમજો. એટલે હું તમને શું કહું છું, જ્યારે પણ તમારા દાખલામાં ઓછામાં ઓછું કીધું હોય ને તો તમારે વધુમાં વધુ લેવાનું, અને વધુમાં વધુ કીધું હોય ને તો ઓછું લેવાનું. ખબર પડે છે? ના ખબર પડે તો લખું છું, જો ઓછામાં ઓછું. ઓછામાં ઓછું. ઓછામાં ઓછાનો મતલબ શું થાય સ્ટુડન્ટ? ઓછામાં ઓછાનો મતલબ થાય કે તેથી ખાલી જગ્યા કે તેથી વધુ. આવું ખબર પડે છે? ઓછામાં ઓછું કીધું હોય, ઓછામાં ઓછા કીધા હોય તો શું કરવાનું? કે તેથી વધુ. એક્ઝામ્પલ તરીકે કહું, ઓછામાં ઓછા, ઓછામાં ઓછા 2. ઓછામાં ઓછા કેટલા? 2. એનો મતલબ એવો થાય 2 કે તેથી વધુ. 2 કે તેથી વધુ. બોલો, ખબર પડી કે ના ખબર પડી? અને એનાથી ઉલટું બીજું, વધુમાં વધુ કીધું હોય, વધુમાં વધુ. એટલે એનું આ ઓછામાં ઓછાનું ઉદાહરણ આપું મેં તમને એક મસ્ત. તમારી સ્કૂલમાં તમને એવું કીધું હોય, 10મા ધોરણમાં તમે જશો, 10મા ધોરણમાં 100 માર્ક્સની પરીક્ષા હોય, તમારા સાહેબ તમને કહે કે તમારા પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35 ગુણ લાવવાના છે. ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવાના? 35. સાહેબે સવાલ શું બોલ્યા? ઓછામાં ઓછા 35 માર્ક્સે પાસ થવાનું છે. તો હવે પાસ થવા માટે તમે 35 કરતા ઓછા લાવશો કે પછી 35 કે 35 કરતા વધારે લાવશો? 35 કરતા વધારે જ લેવાનું હોય ને. વધુમાં વધુ એટલે ઓછું. તમારા પપ્પા છે, પપ્પા હું જરા બહાર ફરવા જાઉં. પપ્પા કે મોડામાં મોડો 9 વાગે આવી જજે. શું કહે પપ્પા? મોડામાં મોડો એટલે વધુમાં વધુ 9 વાગે આવી જજે. એનો મતલબ 9 વાગ્યા કરતા વધારે નહીં. એની પહેલા આવે તો ચાલે. લિમિટ. આનો મતલબ લિમિટ કે વધુમાં વધુ એટલે એનાથી વધુ ના જોઈએ, એનાથી ઓછું હોય તો ચાલે. વધુમાં વધુ એટલે તમે વધારે અહીંયા સુધી વધારી શકો, તો અહીંયાથી વધારે નહીં. તો વધુમાં વધુ કીધું હોય, વધુમાં વધુ એટલે શું થાય? કે તેથી ઓછા. કે તેથી ઓછા. તમને કહું વધુમાં વધુ 5. વધુમાં વધુ 5 એટલે એનો મતલબ શું થાય? એનો મતલબ થાય 5 કે તેથી ઓછા. વધુ કીધું હોય તો શું કરી દેવાનું? ચલો શોર્ટકટ કરો. વધુ કીધું હોય તો શું કરવાનું? ઓછા. અને ઓછા કીધા હોય તો વધારે. ચાલો અહીંયા શું કીધું છે? ઓછામાં ઓછા 2 છાપ મળે. એટલે કે 2 કે તેથી વધુ છાપ. 2 કે તેથી વધુ છાપ મળે. છાપ મળે. બોલો, ખબર પડે છે? એનો મતલબ ના ખબર પડી? હલો, આ સમજ પડી? અહીંયા તમને કીધું ઓછામાં ઓછી કેટલી છાપ? 2. એનો મતલબ કેટલા? 2 કે તેથી વધુ. તો તમારે અહીંયા જોવાનું કેટલી છાપ શોધવાની? 2 છાપ શોધો કાં તો 2 કરતા વધારે. ચલો અહીં કેટલી છાપ છે? 1. આપણે કેટલી લેવાની? 2 કાં તો તેનાથી વધારે. ભાઈ 2 કે તેથી વધુ એટલે કેટલી છાપ? 2 છાપ, 3 છાપ, 4 છાપ, 5 છાપ. 2 થી ઓછી ના હોય છે. અહીંયા તો એક જ છાપ છે, ના લેવાય. અહીં કેટલી છાપ?
1 ના લેવાય. અહીં કેટલી છાપ? ના લેવાય. અહીં કેટલી છાપ? છે જ નહીં. અહીં કેટલી છાપ? 2. યસ લેવાશે. લેવાશે ને? 2 છાપ કીધી એટલે આવશે. પછી 2 છાપ, પછી 2 છાપ, પછી 3 છાપ. એટલે આ પણ આવશે, આ પણ આવશે, આ પણ આવશે અને આ પણ આવશે. માટે n બરાબર અહીંયા કેટલા થઈ જશે? 4. બોલો, ના ખબર પડી? 4 કઈથી આવે સમજાયું? નહીં ખબર પડી. બોલો, તને નહીં ખબર પડી? તમને પડી ભાઈ? હા બોલો, સાચું ખબર પડી? કેટલાને ખબર પડી? હાથ ઊંચો કરો. કરો કરો કરો. તને નહીં ખબર પડી? હું નહીં ખબર પડી? હા, આ જંગલી વાત તો આ 2 કે તેથી વધુ, 2 કે તેથી વધુ એનો મતલબ શું થાય? એટલે શું બને? 2 કે તેથી વધુ એટલે શું? હા, તો 2 થી વધારે ના લેવાય 3. તો પછી હજુ નહીં ખબર પડી? ખાલી ખાલી જ કીધું. હા, તો મને પડી. હવે અહીંયા ચોખ્ખું કીધું. મારી વાત સાંભળો. અહીંયા તમને શું કીધું છે? ઓછામાં ઓછી કેટલી છાપ? નહીં તો 2 રીતે કરાય. તમને કીધું ઓછામાં ઓછી 2, એનો મતલબ કે 2 થી ઓછી છાપ ના હોવી જોઈએ. 2 થી ઓછી છાપ ના હોવી જોઈએ. 2 છાપ હોય કાં તો 2 કરતા વધારે હોય તો ચાલે. તો જો આ તો 2 કરતા ઓછી છે એટલે એ ના લેવાય. આ પણ 2 કરતા ઓછી છાપ છે, ના લેવાય. આ પણ 2 કરતા ઓછી છાપ, ના લેવાય. આ પણ ના લેવાય. કેમ? કારણ કે ઓછામાં ઓછી કેટલી કીધી? 2. 2 થી ઓછી નહીં. તો આ તો લેવાય ને. આમાં 2 છાપ છે, આમાં પણ 2 છાપ, આમાં પણ 2 છાપ. 1, 2 ને 3 થઈ ગયા. અને અહીંયા તો 3 છાપ છે, તે તો આવશે ને? 3 છાપ તો આવે કે ના આવે? બોલો. કેમ કે તમને શું કીધું? 2 છાપ લો કાં તો એની કરતા વધારે લો. તો 2 કરતા વધારે 3 બી તો આવે ને? ચાલો, તો અહીંયા કેટલા આવશે? 4. હવે તમારે શું કરવાનું બોલો? તો P ઓફ A બરાબર m બરાબર 4 ને n બરાબર 8. ચલો ભાગા 4 1 4 2 8. આ ખબર પડી? પાછું એવું ના કીધું આ સર તો નોટ જ છે, આ 1/2 કઈથી લાવી દીધા? ભાઈ ઉપર 4 છે ને, તો 4 1 4 ને નીચે 8 છે એટલે 4 2 8. 4 4 ઉડી જાય તો 1/2. બોલો, આટલું ખબર પડી? કયો દાખલો થઈ ગયો? બીજો. ચાલો આપણે જોઈએ ત્રીજો. ટાઈમ કેજો સાહેબ. ને બોલો, આ દાખલો કોણ કહેશે મને? કેવી રીતે ગણાશે? હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. હરપ્રીત કેટલા સિક્કાને ઉછાળે છે? બોલો. 2 સિક્કાને ઉછાળે, કેટલા પરિણામ મળશે? 2 સિક્કા ઉછાળે તો કેટલા પરિણામ મળે? 4 મળે. કયા કયા 4? HH, HT, TH અને TT. એટલે 4 પરિણામ થઈ ગયા. ઓકે. પછી શું કીધું છે? એટલે 2 સિક્કા એટલે કયા 2 સિક્કા ઉછાળે? એક 1 રૂપિયા વાળો છે ને એક 2 રૂપિયા વાળો. આપણે એની હાથે હું લેવા રહ્યા? રૂપિયાનો સિક્કો હોય કે 2 રૂપિયાનો હોય કે 5 રૂપિયાનો હોય કે 20 રૂપિયાનો હોય કે 25 રૂપિયાનો હોય? બરાબર, 25 રૂપિયા ના આવે નહીં? ઓકે, ચાલો છોડો. હવે શું કીધું છે અહીંયા? કે ઓછામાં ઓછી એક છાપ મેળવે. ઓછામાં ઓછી 1 એટલે કેટલી? ઓછામાં ઓછી 1 એટલે શું? એક તો 1 કે તેથી વધુ. એટલે તમારે છાપ કેટલી શોધવાની? એક છાપ દેખાય તો લખવાની, અને એનાથી વધારે હોય તો લખવાની. ઓછામાં ઓછી 1 એટલે 1 કરતા ઓછી હોવી જોઈએ, એનાથી વધારે હોય તો ચાલે. નહીં ખબર પડી? હું તમને એવું કહું, કાલે ઓછામાં ઓછી 1 પેન તો લઈને જ આવજો. કાલે ઓછામાં ઓછી 1 પેન તો લઈને જ આવજો. એનો મતલબ કેટલી લાવો? 1 લાવો કાં તો વધારે લાવો. ઓછા લાવો તો ચાલે? ઓછા લાવો તમે બરાબર ઠોકું કે નહીં તમને? ડોબા, કાલે તો મેં કીધેલું કે ઓછામાં ઓછી 1 પેન તો જોઈએ જ. કાલે તમે બધા મારા માટે ઓછામાં ઓછી 1 કાજુ કતરી લઈને આવજો. કેટલી? ઓછામાં ઓછી 1 કાજુ કતરી લઈને આવજો. એનો મતલબ કેટલા? આટલો બાકી છે 15 મિનિટ. શું કીધું? ઓછામાં ઓછી 1 કાજુ કતરી લઈને આવજો. તો તમારા મારા માટે કેટલી કાજુ કતરી લઈને આવશો? 1 લાવશો કાં તો એનાથી વધારે. પણ કોઈ લીધા વગર જાય નહીં? ચાલે એવું? ઓછામાં ઓછી 1 તો લાવવી પડે ને. અહીંયા એવું જ છે. જો ચાલો, અહીં કેટલા સિક્કા છે? 2 સિક્કા. 2 સિક્કા, 2 સિક્કા ઉછાળતા મળતા શક્ય પરિણામો. ચલો, કોણ બોલશે? 2 સિક્કા ઉછાળીએ તો કેટલા પરિણામો મળે? કોણ બોલશે? ચાલ તું બોલ. યસ. HH, HT
TH TT માટે કેટલા થશે n બરાબર 4 બોલો ક્લિયર હવે પડી હવે તમે ધારી લો નંબર 1 શું કરવાનું ધારો કે ઘટના એ બરાબર શું કીધું છે બોલો તો ઓછામાં ઓછી એક છાપ મળે એટલે કે એક કે તેથી વધુ છાપ મળે ઓછામાં ઓછી એક એટલે કેટલા થાય ઓછામાં ઓછી એક છાપ મળે એનો મતલબ થાય એક છાપ મળે કાં તો એક કરતા વધારે છાપ મળે તો માટે ઘટના એના શક્ય પરિણામો એમ બરાબર સ્ટુડન્ટ તમારે મને કહેવાનું છે અહીંયા શું કીધેલું છે બરાબર સમજો ઓછામાં ઓછી એક છાપ ઓછામાં ઓછી એક છાપ તો હોવી જોઈએ હા એનાથી વધારે હોય તો ચાલે પણ એનાથી ઓછી ચાલે નહીં બરાબર છે ચાલો મને કોઈ કહેશે ઓછામાં ઓછી એક છાપ એટલે શું થાય ઓછામાં ઓછી એક છાપ એટલે એક કે તેથી વધારે છાપ તો આમાંથી જો એક છાપ અથવા એક કરતા વધારે છાપ ક્યાં આવે બોલો અહીં કેટલી છાપ છે 0 છાપ આ લેવાય કે ના લેવાય ના લેવાય અહીં તો 0 છાપ છે લા અહીં તો કેટલી છાપ છે 0 કોઈ છાપ છે જ નહીં લેવાશે અહીં શું કીધું કેટલી છાપ જોઈએ એક કે તેથી વધારે અહીં કેટલી છાપ છે એક છાપ લેવાય કે નહીં લેવાય અહીં કેટલી છાપ એક લેવાય કે નહીં કેમ કે અહીં કીધું છે એક છાપ અહીં કેટલી છાપ બે છાપ છે લેવાય કે ના લેવાય અહીં કીધું છે એક કે તેથી વધુ તો એક કરતા વધારે છે ને તો આ 3 એ 3 લેવાશે તો કેટલા આવશે અહીંયા બોલો તો 3 અહીં કેટલા આવશે 3 માટે P of એ છે ને P of A બરાબર m ના છેદમાં n માટે 3 ના છેદમાં કેટલા 4 બોલો થઈ ગયો દાખલો પૂરો આવડે કે ના આવડે એક કલાક ચલો એક સમતોલ સિક્કો 2 વખત ઉછાળવામાં આવે છે આ પ્રયોગના બધા જ પરિણામોની સંભાવના શોધો એક સિક્કાને આપણે કેટલી વખત ઉછાળવાનો છે 2 વાર તો ચાલો સૌથી પહેલા આપણે લખીએ એક સિક્કાને 2 વાર ઉછાળતા કેટલી વાર 2 વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર કેટલા સિક્કા ઉછાળવાના છે બોલો તો અહીં કીધું છે એક સમતોલ સિક્કો 2 વખત ઉછાળવામાં એક વસ્તુ યાદ રાખો એક સમતોલ સિક્કો 2 વખત ઉછાળે કાં તો 2 સિક્કા એકવાર ઉછાળે બંનેનો મતલબ એક જ થાય એક સિક્કાને 2 વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો કયા કયા થશે HH HT TH અને TT બોલો ક્લિયર આટલું ક્લિયર માટે કુલ શક્ય પરિણામો તમારા કેટલા થયા n બરાબર 4 પ્રોબ્લેમ તો હવે ચાલુ થશે શાની સંભાવના શોધવાની દાખલામાં કઈ કીધું તો છે નહીં સંભાવના શાની શોધો અહીંયા તમને કીધું છે કે આ પ્રયોગના બધા જ પરિણામોની સંભાવના શોધવાની બધા જ પરિણામ એટલે કેટલા પરિણામ મળ્યા ટોટલ 4 તો 4 એ 4 ની સંભાવના શોધો એટલે પહેલા અહીંયા કેટલી છે 2 છાપ મળે તો બંને સિક્કા પર છાપ મળે તેની સંભાવના કહેવાય અહીંયા કેવું છે પહેલા સિક્કા પર છાપ ને બીજા સિક્કા પર કાટ એટલે પહેલા સિક્કા પર છાપ અને બીજા સિક્કા પર કાટ મળે તેની સંભાવના અને ત્રીજું શું છે પહેલા સિક્કા પર કાટ અને બીજા સિક્કા પર છાપ મળે તેની સંભાવના અને પછી બંને સિક્કા પર કાટ મળે તેની સંભાવના હમણાં તો ત્યાં નહીં ગયા તમે સંભાવના માટે આવ્યા કઈ નહીં બેસો ચાલો દાખલો કરીએ નંબર 1
નંબર 1 ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ, એટલે અહીંયા તમારા દાખલામાં શું કીધું છે સમજો પહેલા. તમારા દાખલામાં કીધું છે કે પ્રયોગના બધા જ પરિણામોની શું શોધવાની છે? સંભાવના. પ્રયોગના બધા પરિણામો કેટલા? 4. 4 ની સંભાવના શોધવાની. તો પહેલા આની સંભાવના શોધીએ. તો અહીંયા શું છે? બંને છાપ છે ને, તો અહીં લખવાનું ધારો કે ઘટના એ બરાબર બંને શું હોય? બંને છાપ હોય. છાપ હોય માટે ઘટના એના શક્ય પરિણામો, બોલો શક્ય પરિણામો કેટલા? બંને છાપ હોય એવા કેટલા પરિણામો છે? એક જ છે ને. અહીંયા જો બે છાપ છે, અહીં છે, અહીં છે, અહીં છે ને બે છાપ, એક જ પરિણામ છે. માટે P of A બરાબર કેટલા આવશે? m ના છેદમાં n માટે 1 ના છેદમાં 4. બોલો ક્લિયર પહેલો દાખલો કે નહીં ખબર પડતી? ચાલો હવે નંબર 2 જુઓ. નંબર 2 માં તમારે લખવાનું ધારો કે ઘટના કઈ છે? બોલો તો બી. તો બી માં શું છે? બીજા એચ અને ટી, એટલે પહેલા સિક્કા પર કોણ? છાપ, અને બીજા સિક્કા પર કાટ. તો પહેલા સિક્કા પર પ્રથમ વખતે છાપ, પ્રથમ વખત છાપ ને બીજી વખતે શું મળે? કાટ મળે. શું મળે? કાટ મળે. એટલે અહીંયા તમને કીધું છે પહેલી વખતે શું મળે? છાપ, ને બીજી વખતે કાટ. એવા કેટલા પરિણામ થયા? એક જ થયા ને. પહેલી વખત છાપ ને બીજી વખત કાટ. એવું બીજું કોઈ પરિણામ છે? ના મળે. માટે ઘટના બી ના શક્ય પરિણામો m બરાબર કેટલા? 1. માટે P of B બરાબર કેટલા થશે? 1 ના છેદમાં, બોલો તો કેટલા થશે? અહીંયા બોલો તો m ના છેદમાં n માટે 1 ના છેદમાં 4. બોલો ખબર ભાઈ? તમને કીધું છે બધા જ પરિણામ એટલે પહેલું પરિણામ, બીજું, ત્રીજું, ચોથું, એટલે 4 ની સંભાવના શોધવાની. હવે ત્રીજું શું થશે? ત્રીજામાં પહેલામાં શું છે? કાટ, ને બીજામાં છાપ. તો નંબર 3 માં તમારે લખવાનું સ્ટુડન્ટ ધારો કે બોલો તો શું આવશે? ધારો કે ઘટના સી, શું લખવાનું? પ્રથમ કાટ, અને પછી શું મળે? છાપ મળે. અહીંયા જો ને પ્રથમ શું મળે? કાટ, ને પછી શું મળે? છાપ મળે. માટે લખવાનું ઘટના સી ના શક્ય પરિણામ m બરાબર કેટલા પરિણામ મળે? એવા 1. માટે P of C બરાબર m ના છેદમાં n માટે 1 ના છેદમાં 4. અને ચોથું છેલ્લામાં શું કીધું છે? બંને કેવી મળે? કાટ. બરાબર. તો ધારો કે ઘટના ડી, બંને શું મળે? બોલો તો કાટ મળે. માટે ઘટના ડી ના શક્ય પરિણામ m બરાબર બંને કાટ મળે એવા કેટલા પરિણામ છે? 1 જ. માટે P of D બરાબર કેટલા? બોલો તો m ના છેદમાં n માટે 1 ના છેદમાં 4. આવો દાખલો પૂછાય તો થોડા તમે ગૂંચવાઈ જાઓ. બરાબર છે? તો આ દાખલો તમારે ખાસ યાદ કરી લેવાનો. મોસ્ટ ઓફ આવું પૂછાય નહીં, પરંતુ પૂછાય તો તમને આવડવું જોઈએ. અને છેલ્લો દાખલો આપણો, એટલે કાંટ વાળા દાખલા આપણા બધા પૂરા. પણ આ દાખલા પર ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ. આમાં તમારી ભૂલ ના થાય ને આપણે એકદમ શાંતિથી કરીશું આ દાખલો. ચાલો બધા ઉપર ધ્યાન આપશે. શું કીધું છે દાખલો? જો એક સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે? એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. બરાબર છે? તો અહીંયા લખવાનું. ચલો બોલો તો અહીંયા શું કરવાનું? તો પહેલા તો
એક સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે? 3 વખત. તો એક સિક્કો 3 વખત ઉછાળતા. કેટલી વખત ઉછાળવાનો બોલો તો? 3 વખત. તો એક સિક્કો 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો કેટલા મળશે બોલો તો? કોણ બોલશે? બોલો તો? એક સિક્કો કેટલી વખત ઉછાળવાનો છે? એક સિક્કો 3 વખત ઉછાળવાનો છે. બોલો કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે. કયા કયા? એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ ને ટી એચ એચ. પછી ટી 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 એચ ટી એચ ટી એચ ટી ટી. બરાબર છે. તો આપણે લખીએ અહીંયા. તો સૌથી પહેલા સિક્કા પર પણ શું મળે? એચ. બીજી વખત ઉછાળે તો પણ એચ મળે, ત્રીજી વખત ઉછાળે તો પણ એચ મળે. આવું બને કે નહીં? કાં તો પછી એવું બને, પહેલી વખત એચ મળે, બીજી વખત એચ મળે, ત્રીજી વખત કાંટ મળે. કાં તો પહેલી વખત એચ મળે, બીજી વખત કાંટ મળે ને ત્રીજી વખત છાપ મળે. કાં તો પહેલી વખત કાંટ મળે ને બીજી બંને વખત શું મળે? છાપ મળે. તો શું કરવાનું બોલો? એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ ને ટી એચ એચ. પછી જો ટી ટી ટી, ટી ટી એચ, ટી એચ ટી, એચ ટી ટી. માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? n બરાબર બોલો તો 8. 1 મિનિટ. હેલો, બોલ. આજે 7મા વાળા ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. અરે 6 તારીખથી છે એમનું. અત્યારે એક ક્લાસમાં બેહાડો તમે. આજે બેહાડો, પછી કીધું 6 તારીખે સવારે 7:30 વાગે. ચાલો જુઓ, હવે ધ્યાન આપજો. હવે દાખલાની શરૂઆત થાય છે. પહેલામાં તમને શું કીધેલું છે મને કહો? ઓછામાં ઓછી 2 છાપ મળે. આવી ગયું, આપણે ભણી લીધું પહેલા. બરાબર છે. તો અહીંયા તમારે નંબર 1 કરીને શું કરવાનું બોલો તો? ધારો કે ઘટના એ, બરાબર શું કરવાનું બોલો તો? ઓછામાં બોલો, ઓછામાં ઓછી 2 છાપ મળે. આનો મતલબ શું થાય? એટલે કે 2 કે તેથી વધુ છાપ મળે. ભાઈ વધુ, ઓછામાં ઓછું હોય તો શું કરવાનું? વધુ કરી દેવાનું. બરાબર છે. માટે અહીંયા શું લખવાનું બોલો તો? હેલો, કઈ નહીં, ગમે તે બેહાડે ને હમણાં. ત્યાં જ બેહાડે. ધવલ શું? તો લોક હશે ત્યાં, તો ત્યાં જ બેહાડે ને. ના ના, નહીં પહેરી છું. આટલું વાત કરી લે છે. ચાલો જો, હવે અહીં શું કીધું છે? ધારો કે ઘટના એ ઓછામાં ઓછી કેટલી છાપ મળે? 2 છાપ. ભાઈ ઓછામાં ઓછી 2 છાપ એટલે કેટલી છાપ? ઓછામાં ઓછી 2 એટલે કેટલા? 2 કે તેથી વધુ. તો આપણે લખવાનું ઘટના એના શક્ય પરિણામો, m બરાબર. અહીંયા જુઓ સ્ટુડન્ટ, તમારા દાખલામાં શું કીધું છે? જો અહીંયા તમારે ગૂંચવાનું નહીં. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ અહીંયાથી ટેન્શન લે લે. અહીંયા તમને કીધું ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપનો મતલબ થાય 2 કે તેથી વધારે. તો તમારે અહીંયા શોધવાનું, કેટલી છાપ શોધવાની તમારે? પહેલા તો 2 શોધી નાખવાની અને પછી તેને 2 કરતા વધારે. તો તમે તમારા દાખલામાં ચેક કરો કે છાપ તમારે શોધવાની છે, પણ કેટલી છાપ શોધવાની છે? 2 કે તેથી વધુ. તો 2 છાપ ક્યાં છે? જો આ 2 છાપ, આ 2 છાપ, આ 2 છાપ. મળી? આ 2 છાપ છે ને? એચ એટલે છાપલા. અહીંયા 2 છાપ, અહીં 2 છાપ, અહીં 2 છાપ, અહીં 2 છાપ છે, અહીં છે 2 છાપ, અહીં 2 છાપ છે, અહીં 2 છાપ છે. તો 2 છાપ મળી ગઈ.
પછી કીધું તેથી વધુ, તો 2 કરતા વધારે કોણ? 3, તો 3 છાપ બી તો આવી જાય ને. તો ટોટલ 2 કે તેથી વધુ એટલે કેટલી ટોટલ મળશે? કેટલા પરિણામો? 4 પરિણામો મળશે. કેટલા પરિણામો? 4. માટે સ્ટુડન્ટ P of A બરાબર તમારે કેટલા લખવાના છે? P of A બરાબર m ના છેદમાં n, એટલે 4 ના છેદમાં n બરાબર કેટલા? 8. 4 નો ઘડિયો 4 એકુ 4, 4 દુ 8. ક્લિયર? ચાલો બીજો દાખલો. એને શું ધારી લેવાનું? ધારો કે ઘટના બી. ચાલો બીજા નંબરમાં શું કીધેલું છે તે જો. બરાબર કેટલી છાપ મળે? 2. 2 જ છાપ મળી જોઈએ, પણ કેવી? બરાબર 2 જ હોવી જોઈએ. બરાબર 2. કોણ કોણ આવશે એમાં? તો અહીંયા આપણે લખીએ બરાબર 2 છાપ મળે. કેટલી છાપ મળે? 2 છાપ મળે. માટે સ્ટુડન્ટ અહીંયા શું લખવાનું? ઘટના બી ના શક્ય પરિણામો. કેટલા પરિણામો? શક્ય પરિણામો m બરાબર. ચાલો કેટલી છાપ મળી જોઈએ? 2. 2 છાપ ક્યાં છે? કોઈ મને કહેશે? 2 છાપ ક્યાં છે? બોલો. બરાબર 2 છાપ. તો જો અહીંયા 2 છાપ છે. હા, બરાબર 2 જ છે ને. અહીંયા જો 2 છાપ છે, અહીંયા 2 છાપ છે. બરાબર. ચાલો મને કહો, અહીંયા 2 છાપ છે, અહીં 2 છાપ છે, અહીં 2 છાપ છે, અહીં 2 છાપ છે, અહીં છે નથી. તો એવી કેટલી ઘટના છે કે જેમાં 2 છાપ છે? 3. તો લખો યાર 3. સિમ્પલ વસ્તુ. 3 લખી નાખો. તો અહીં લખ્યા 3. તો આપણો જવાબ આવશે P of B બરાબર m ના છેદમાં n, તો 3 ના છેદમાં 8. કઈથી લખવું છે ખબર પડે છે? ચાલો હવે ધ્યાન આપો. વધુમાં વધુ 1 છાપ. વધુમાં વધુ 1 એટલે? વધુમાં વધુ એટલે 1 કે તેથી ઓછી. એટલે 1 તો શોધવાની અને એની કરતા ઓછી બી શોધવાની. ચલો આ તમારે જવાબ આપવાનો છે. નંબર 3 વિચારી રાખજો. ધારો કે ઘટના સી વધુમાં વધુ 1 છાપ મળે. વધુમાં વધુ કેટલી છાપ મળે? 1 છાપ મળે. એટલે કે 1 કે તેથી ઓછી છાપ મળે. ઓછી છાપ મળે. બોલાનો મતલબ ખબર પડી તમને? તમારા દાખલામાં કેવું? વધુમાં વધુ 1. વધુમાં વધુ એટલે 1 કરતા વધારે નહીં. 1 કરતા ઓછી હોય તો ચાલે. બરાબર છે? વધુમાં વધુ 1 નો મતલબ 1 કરતા વધવા જોઈએ નહીં. 1 કરતા ઓછા હોય તો ચાલે. તો અહીંયા લખો વધુમાં વધુ 1 છાપ મળે એટલે કે 1 કે તેથી ઓછી છાપ મળે. બરાબર છે? ચાલો લખો. માટે ઘટના સી ના શક્ય પરિણામો. ઘટના સી ના શક્ય પરિણામો m બરાબર કેટલા થશે? સ્ટુડન્ટ સમજો. આનો જવાબ તમે આપો તો કહી દો. કોણ કહેશે? ચલો કોણ કહેશે મને? અહીંયા શું કીધેલું છે? વધુમાં વધુ કેટલી છાપ? વધુમાં વધુ કેટલી છાપ? 1. 1 કરતા છાપ વધવી જોઈએ નહીં. ચાલ તું બોલ. અક્ષય બોલ. અક્ષય વધુમાં વધુ 1 છાપ કેટલા પરિણામ મળે? વધુમાં વધુ 1 એટલે કે 1 છાપ અથવા 1 કરતા ઓછા. હા, કયા? શાબાશ, તાલી પાડવાના માટે. નહીં ખબર પડી? એટલે તમારા દાખલામાં શું કીધું છે કે 1 કે તેથી ઓછી છાપ. 1 કે તેથી ઓછી છાપ. તો 1 છાપ. જો 1 છાપ છે કે નહીં? આ કેટલી છાપ? 1 છાપ. આ કેટલી છાપ? 1 છાપ. અહીં 1 છાપ છે કે નહીં? અહીં પણ 1. આ કેટલી છાપ? 1 છાપ. અહીં કેટલી છાપ? અહીં 0 છાપ, અહીં 1 છાપ, અહીં 1 છાપ અને 1 છાપ. તો અહીંયા શું કીધું છે? 1 કે તેથી ઓછા. તો આ 1 1 1 એનાથી ઓછા એટલે કેટલા? 0. અહીં તો વધી ગઈ. અહીં તો કેટલી છાપ? 2. અહીં કેટલી છાપ? 2. અહીં કેટલી છાપ? 2. અહીં તો 3 થઈ ગઈ. આપણે કેટલી છાપ લેવાની? 1 અથવા એની કરતા ઓછા. ચાલો તો આપણે શું કરીશું? બોલો તો. 4. મને આશા નથી લાગે તું સાચો જવાબ આપશે.
ये तो गलत हो गया रे भाई 4/8 મેં કીધું ઇજ્જત નો ધજાગડો કરવાનો છે કેમેરો બી આમ ફેરવી લીધો છે ના ના આવડવાનું નહીં બધા હું વિચારે યાર બીજા લોકો જોઈએ તો આ છોકરાને કશું નહીં આવડ્યું પણ આ તો તાલી પાડી બધા ખુશ થઈ જાય શાબાશ ચલો નંબર 4 કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય આનો જવાબ તમે આપો તો કહેવાય લાસ્ટ ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ નહીં હા છેલ્લું છે એટલે ડી શું કીધેલું છે કાંટા કરતા છાપની સંખ્યા કેવી હોય બોલો 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 કબૂતરો ઉડા દેવા તમને મેં માટે ઘટના ડી ના શક્ય પરિણામો બોલો એમ બરાબર કેટલા થાય જો સ્ટુડન્ટ તમને શું કીધું પહેલા છે ને હંમેશા યાદ રાખો જ્યારે પણ તમે મેથ્સ ભણતા હોય તો મેથ્સમાં એક વસ્તુ સમજવાનું બહુ જ મહત્વનું છે તમે જેટલી રકમને સમજી લીધી બરાબર જો તમને 100% રકમ સમજાય તો હું તમને ગેરંટી આપું તમારો 100% દાખલો સાચો પડશે જો તમને રકમ ના સમજાય તો દાખલો આવડવાનો નથી તો સૌથી પહેલું કામ શું કરવું જ્યારે ગણિતના દાખલા કરીએ ત્યારે તો કે એની રકમને બરાબર સમજો રકમને પ્રોપર સમજો રકમ સમજાય તો દાખલો પણ સમજાય દાખલો સમજાય તો દાખલો સાચો જ ગણાય એક વાર રકમ વાંચી ને નહીં સમજાવી તો બીજી વાર વાંચો બીજી વાર નહીં સમજાય ત્રીજી વાર વાંચો જ્યાં સુધી દિમાગમાં લાઈટ ના થાય એક વાર જો દિમાગમાં લાઈટ થઈ ગઈ યસ આવું કહેવા માંગે છે દાખલો આવડી જશે બરાબર અહીંયા તમારા દાખલામાં શું કીધેલું જો ધારો કે ઘટનાથી કાંટા કરતા છાપની સંખ્યા કેવી હોય છે વધારે કાંટા કરતા છાપની સંખ્યા વધારે હોય છે અહીંયા તમે જુઓ કાંટા કરતા છાપની સંખ્યા વધારે હોવી જોઈએ કોણ કહેશે કાંટા કરતા છાપની સંખ્યા વધારે હોય કેટલા પરિણામ આવે મને એટલું કહો અહીંયા કાંટો કેટલો છે અહીંયા કાંટો 2 છે છાપ 1 છે આ તો ના જ આવે તમને શું કીધું છે કાંટા કરતા કોની સંખ્યા વધારે છાપની સંખ્યા વધારે અહીંયા છાપની સંખ્યા વધારે છે અહીં તો કાટની સંખ્યા વધારે છે અહીં તો કાટ કેટલા છે 2 છાપની સંખ્યા તો ઓછી છે ને અહીંયા છાપની સંખ્યા કેટલી 1 તો આવે ના આવે કેમ કે છાપની સંખ્યા કાટ કરતા ઓછી છે આ આવશે આ બી નહીં આવે કેમ કે અહીંયા પણ છાપની સંખ્યા કાટ કરતા ઓછી છે એટલે છાપ એટલે h ઓછા છે અહીંયા h કેટલા છે અહીંયા h કેટલા છે 0 એટલે આવી નહીં આવે અહીંયા જો h કેટલા છે આવશે કેમ કે કાટ કરતા છાપ વધારે છે કાટ 1 છે છાપ 2 છે અહીંયા પણ છાપ 2 છે કાટ 1 છે એટલે આ પણ આવશે આ પણ આવશે ને આ પણ આવશે ખબર પડી ટોટલ કેટલા આવશે 4 समझ में आया चलो तो माटे P of D बराबर m ना छेदમાં n माटे 4 ના છેદમાં 8 4 * 1 = 4 4 * 2 = 8 જો આપણી પીપીટી પણ પૂરી થાય અને આપણો લેક્ચર પણ પૂરો છે બરાબર છે જો સ્ટુડન્ટ તમને સમજ પડી હોય તમને લાગતું હોય કે સર વધારે સારું ભણાવે છે તો એને લાઈક કરો અને તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય બધા સાથે આને શેર કરજો તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય